फाइनली मित्रों इंतजार की घड़िया हुई खत्म। આવતીકાલે એટલે કે 25 ડિસેમ્બર 2025 ના રોજ 52માં યુવક મહોત્સવની શુભ શરૂઆત થશે। આ યુવક મહોત્સવની અંદર 8 રંગમંચ પર આશરે વિવિધ 31 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। તો ચાલો મિત્રો આપણે જઈએ વિવિધ રંગમંચની મુલાકાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દીક્ષિત જોટાણિયા। આવતીકાલે કુલગુરુ શ્રી, રજિસ્ટ્રાર શ્રી, વિવિધ વિભાગના અને મહાવિદ્યાલયોના વડાઓની આગેવાનીમાં કલાયાત્રા નીકળશે। આ કલાયાત્રાની અંદર આશરે 21 જેટલી સેન્ટર થીમો રાખવામાં આવી છે। જ્યારે કલાયાત્રા પૂર્ણ થશે ત્યારબાદ આ યુવક મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે। મિત્રો, હાલમાં આપણે ઉપસ્થિત છીએ રંગમંચ 1 એટલે કે કન્વેન્શન હોલ, જેની અંદર ડ્રામા, સ્કીટ, એકાંકી નાટક, ફોક ઓર્કેસ્ટ્રા જેવી સ્પર્ધાનું આયોજન થવાનું છે। અત્યારે હું ઉપસ્થિત છું રંગમંચ 2 એટલે કે પર્વમંચ, જેનું બીજું નામ છે એમ્પી થિયેટર, જ્યાં લોકગીત, ગરબા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થવાનું છે। મિત્રો, અત્યારે હું ઉપસ્થિત છું રંગમંચ 3 એટલે કે અંગ્રેજી વિભાગ। આ વિભાગની અંદર ઇલોક્યુશન, ડિબેટ અને કાવ્ય પઠનનું આયોજન થશે। અત્યારે હું ઉપસ્થિત છું રંગમંચ 4 એટલે કે માનવ સંસાધન વિકાસ ભવન। આ રંગમંચની અંદર 3 સ્પર્ધાઓનું આયોજન થશે, જેમાં મિમિક્રી, એકપાત્રીય અભિનય અને સાંસ્કૃતિક ડાન્સનો સમાવેશ થાય છે। અત્યારે હું ઉપસ્થિત છું રંગમંચ 8 એટલે કે સમાજ વિજ્ઞાન ભવન। આ ભવનની અંદર હસ્તકળા, ક્લે મોડેલિંગ અને ઇન્સ્ટોલેશન આ 3 સ્પર્ધાનું આયોજન થવાનું છે। આ ઉપરાંત રંગમંચ 5 એટલે કે અર્થશાસ્ત્ર વિભાગ પણ આ જ ભવનની અંદર છે। આ ભવનની અંદર ક્વિઝ અને શાસ્ત્રીય સંગીતનું આયોજન થવાનું છે। મિત્રો, અત્યારે હું ઉપસ્થિત છું રંગમંચ 6 એટલે કે ગુજરાતી ભવન, જ્યાં નવલિકા, રીલ મેકિંગ, ફોટોગ્રાફી જેવી સ્પર્ધાઓનું આયોજન થવાનું છે। મિત્રો, અત્યારે હું ઉપસ્થિત છું રંગમંચ 7 એટલે કે ઇન્ડોર સ્વિમિંગ પૂલ। મારી પાછળ જે ભવન તમે જોઈ રહ્યા છો, આ ભવનની અંદર ઇન્ડોર સ્વિમિંગ પૂલ છે, જેની અંદર ચિત્રકલા, રંગોળી, મહેંદી, કોલાજ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે। આ રીતે આપણે 8 વિવિધ રંગમંચોની મુલાકાત લીધી, જેમાં સમય સંજોગો અનુસાર યુનિવર્સિટી ફેરફાર કરી શકે છે। દરેક કૃતિની ભજવણી મહાવિદ્યાલયના નામના ઉતરતા ક્રમમાં થશે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।